નમસ્કાર દર્શક મિત્રો, વિક્ટરી પરેડ ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન કે જેનું ભારતમાં આજે સવારે આગમન થઈ ગયું અને ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમણે મુલાકાત પણ કરી. પીએમ નરેન્દ્ર મોદીએ તમામ સાથે જે વર્લ્ડ કપની તમામ મેચો છે તેમાં તેમના પ્રદર્શન વિશે અને તમામ હળવી પળો કે જેમણે તમામ ખેલાડીઓ સાથે વાત કરી. ત્યારબાદ તમામ ખેલાડીઓ દિલ્હીથી પ્લેન મારફતે નીકળ્યા હતા મુંબઈ માટે અને મુંબઈ એરપોર્ટ પર જ્યારે પહોંચ્યા ત્યારે વોટર કેનનથી તેમનું સૌથી પહેલાં તો સ્વાગત કરવામાં આવ્યું તે તમામ ખેલાડીઓનું અને સાથે ત્યારબાદ હવે થોડીક જ વારમાં તેઓ પહોંચશે મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે અને ત્યાંથી વિક્ટરી પરેડની શરૂઆત થશે. વાનખેડે સ્ટેડિયમ સુધીનો આ 2 થી 3 કિલોમીટરનો જે રસ્તો છે ત્યાં અત્યારે ભીડની આપણે ખાસ વાત કરીએ તો હવે આપણે દ્રશ્ય પણ બતાવીશું કે કેટલા જે દ્રશ્ય જે લોકોના જે ફેન્સના જે જનસેલાબ એ પ્રકારે કહી શકાય કે તે અત્યારે ઉમટી પડ્યો છે અને પોતાના જે ચહિતા ખેલાડીઓ છે તે ચહિતા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે જે ટ્રોફી જ્યારે ઘરે આવી છે, ટ્રોફી જ્યારે દેશમાં પરત આવી છે, 13 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો છે અને આશરે 17 વર્ષ કહી શકાય કે T20 વર્લ્ડ કપ કે જે ઘરે પરત આવ્યો છે. 2013 બાદની આપણે વાત કરીએ તો જે ખુશીની પળ હતી આઈસીસી ઇવેન્ટ્સમાં તે ક્યાંક ને ક્યાંક છેક આવીને આપણાથી છીનવાઈ જતી હતી, એટલે કે મોઢે આવેલો કોળિયો આપણાથી છીનવાઈ જતો હતો. તે પછી 2014ની વાત હોય, 2015ની વાત હોય, 2016ની વાત હોય, 2017ની વાત હોય, 2021 હોય, 2022, 23 આ તમામ એવા વર્ષ હતા કે જ્યાં આપણને જે પ્રકારે નિરાશા હાથ લાગી છે. ત્યારે આ ક્ષણ એવી હતી અને તેના જ કારણે જ્યારે વર્લ્ડ કપ જીત્યા ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, ફોન મારફતે વાત કરી હતી અને તમામને અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ડિવિજ્યુઅલ આપણે વાત કરીએ તો પરફોર્મન્સ જેનું રહ્યું છે, જસપ્રીત બુમરાહ હોય, સૂર્યકુમાર યાદવનો જે ખાસ કેચ છે કે જે કેચ ઐતિહાસિક કેચ બની ગયો છે અને તેને લઈને પણ શુભકામના પાઠવી હતી. અને આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે અને તેને જ લઈને આપણે વાત કરીશું. જે અત્યારનો માહોલ છે તેને લઈને પણ ખાસ આપણે અત્યારે વાત કરવાના છીએ. આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો જે આ ભીડ જોઈ, જે દ્રશ્ય જોયા ક્યારના જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે, તમામ દેશવાસીઓ અત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છે. આ દ્રશ્ય જોઈને પહેલા તો શું અનુભવ થાય છે, શું ગર્વનો ખાસ કરીને અનુભવ? 2007ની મેમરીઝ આપણે વાત કરીએ કે જ્યારે આ જ પ્રકારના દ્રશ્ય, ખુલ્લી બસમાં તમામ ખેલાડીઓનું આ પ્રકારે સ્વાગત, આજુબાજુમાં તમામ લોકો, કેવો અનુભવ? સૌથી પહેલા તો આ ક્ષણ. ખેર 1983ના વર્લ્ડ કપના વિજયનું સરઘસ્ય નીકળ્યું હતું એની પણ ઘણી બધી તસવીરો જોઈ છે અથવા તો તે વખતનો માહોલ અનુભવ્યો છે. ત્યાર પછીની જે ઘટનાઓ બની 2007ની લઈ લો, તમે 2011ની લઈ લો કે 2024ની લઈ લો, આ દરેકે દરેક વખતે એક વસ્તુ તો ચોક્કસ હોય છે કે જ્યારે ભારતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને પાછા આવે છે તો દેશ એમને આવકારવામાં પાછી પાની કરતું નથી. એ ક્યાંક જોવા મળે છે. આટલો વિશાળ લોક સમૂહ જ્યારે જોવા મળે અને જ્યારે એ પોતાના સ્ટાર ક્રિકેટર્સને જુએ અને ટ્રોફી જીતીને લાવે છે એને જુએ, આ અદ્ભુત દ્રશ્ય જોવાનું ડેફિનેટલી લોકોને ગમતું હોય છે. બીજી અગત્યની વાત એ છે કે ટીમ ઇવેન્ટ છે. આ ટીમ, તમને ખ્યાલ હશે કે ઓલિમ્પિક્સમાં મેડલ જીતે અને એમાં ગોલ્ડ મેડલ જ્યારે જીતે ત્યારે ભારતનો તિરંગો ફરકાવવામાં આવે અને નેશનલ એન્થમ પણ વાગે. એટલે તમે વિચાર કરો કે કેટલી ગૌરવભરી ક્ષણ હોય છે બધી. એટલા માટે જ્યારે દેશને ગૌરવ મળ્યું છે, એ ચાહે ઓલિમ્પિક્સનો મેડલ જીતીને કોઈ ખેલાડી ઇન્ડિવિડ્યુઅલ ગેમમાં લાવ્યું હોય કે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતીને કોઈ ક્રિકેટમાં લાવ્યું, હું માનું છું કે બંને વખતે લોકોની જે અપેક્ષાઓ જે પૂર્ણ થતી હોય એવું લાગે છે અને એમને ગૌરવ મળ્યું છે એવો એ એક્સપ્રેસ કરે છે. આજે તમે સવારથી જ્યારથી આવ્યા છે ત્યારથી આ ટીમની પાછળ લોકો પડ્યા છે, ખેલાડીઓની ઝાંખી લેવાની છે, ટ્રોફી જોવાની છે. તો ક્યાંક ને ક્યાંક ક્રિકેટ કે જેને એક ભારતની અંદર ભગવાનનું નામ મળેલું છે અથવા તો જેને કહેવાય કે સૌથી વધુ ફોલો થતી રમત છે, તો માનું છું કે આ રમતને આટલો પ્રેમ મળ્યો છે એટલે 1983થી માંડીને 2024 સુધીની સફરની અંદર ઘણા બધા એવા તમે કહ્યું એવા અંતરાયો પણ આવ્યા, ન જીતી શક્યા, પણ તે છતાંય ક્યાંક ને ક્યાંક જીતીને ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. એટલે ગૌરવની ક્ષણ તો ચોક્કસ છે, કારણ કે આપણે એક ચર્ચા કરતા હતા કે ભારત વર્લ્ડ કપ જીતશે અને શું થશે.
આજે જ્યારે સપનું હકીકત બન્યું છે, કારણ કે અહીં સુધી પહોંચવામાં ભારતને બહુ તકલીફ પડી છે. તમે એની યાત્રા જુઓ, તમે મીન્સ કે સફર જુઓ, વન ડે વર્લ્ડ કપમાં જબરદસ્ત પરફોર્મન્સ, 10 મેચો સતત જીત્યા અને એવરીથિંગ વોઝ ગોઈંગ ફાઇન. સડનલી આપણે હારી ગયા ફાઇનલમાં. એ આઘાત માત્ર રોહિત શર્માને નહોતો લાગ્યો, પણ હું માનું છું કે જેટલા ખેલાડીઓ સ્ટેડિયમમાં બેઠા હતા એ અને જેટલા એ જોઈ રહ્યા હતા કે દરેક ભારતીયને એમ લાગ્યું કે આપણા હાથમાંથી આ કોળીઓ છીનવાઈ ગયો. અને ત્યારે બધા ચૂપ રહ્યા હતા, બધા કોઈ વધારે પડતી તમે જુઓ કોઈ ટીકાઓ એવી નહોતી થઈ કે આ તો આમ છે, આ તો નહીં. એક સ્પોર્ટ્સ તરીકે આ સ્પોર્ટ્સને લેવામાં આવી અને લોકોએ એ કડવો ઘૂંટ પી લીધો. આ વખતે પણ શરૂઆતથી ભારતીય ટીમને સપોર્ટ કરતા હતા દરેક લોકો, કારણ કે દરેક ભારતીયોની એક જ નજર હોય કે ભાઈ અમે સર્વોપરી ક્યારે થઈએ, અમે ટોચનું સ્થાન ક્યારે લઈએ. T20માં તો આપણે નંબર 1 હતા, એટલે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિમાં આપણે જાળવી રાખીએ છીએ કે નહીં. અને એ તો ધારો કે ના તમે જીતો તે છતાંય પણ રહી શકે, પણ ક્યાંક એના અનુરૂપ આપણે બનીએ છીએ કે કેમ, એ પણ એક બહુ મોટી વાત છે અને એ ગૌરવની ક્ષણ અપાવી છે. અને બીજી સૌથી મહત્ત્વની આ વર્લ્ડ કપની વાત હોય, 1983ના વર્લ્ડ કપમાં કપિલ દેવે રિચાર્ડ્સનો કરેલો કેચ તમને યાદ હોય તો ખ્યાલ આવી જશે કે કેટલો ટર્નિંગ પોઈન્ટ હતો. એ કેચ જો ના થયો તો ભારત જીતી ના શક્યો. ધ વે રિચાર્ડ્સ વોઝ પ્લેઇંગ ઇટ વોઝ ટેરિફિક. અને ચોગ્ગા ચારે બાજુ ચિંગમ ખાઈને મારતો આપણે જોયા છે. સો ઇટ વોઝ હરિબલ. સિમિલર વે જો મિલર આઉટ ના થયો તો એ 6 ગઈ હોત, સૂર્યકુમારે યાદવે જો કેચ ના કર્યો તો ભારતને પાસે પણ હાર સિવાય કંઈ બીજું બચત નહીં બાકી. તો કહેવાનું તાત્પર્ય છે કે સૂર્યકુમારનો કેચ હોય કે કપિલ દેવનો કેચ હોય, આ દરેક વખતે ભારતના લોકો ભારતીય ટીમની સાથે ઉભા રહ્યા છે અને એપ્રિશિએટ કર્યું છે. અને હજુ પણ ખાસ કહેવાય કે ભલે ઇટ્સ નોટ એ ઇન્ડિવિજ્યુઅલ ગેમ, અને આ 2024ના જે T20 વર્લ્ડ કપમાં તો એનાથી વિશેષ વસ્તુ બની છે કે એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. પહેલાં તો કોઈ 2 ખેલાડી ફોર્મમાં હોય ને એ જોરદાર રમીને જીતી જાય એવું થતું હતું. હવે તો હર્ષદીપ સિંઘે પોતાનું એ કર્યું, રોહિત શર્માએ પોતાનો ભાગ ભજવ્યો, વિરાટ કોહલી વોઝ ઇમોશનલ. જ્યારે એમને પૂછવામાં આવ્યું આટલા રન મારીને પછી જ્યારે એને પ્રેસ સાથે વાત કરવાનું આવ્યું ત્યારે ઇટ વોઝ બીન ટોલ્ડ કે આ એક દૈવી શક્તિ, કંઈક અચાનક જ મારામાં એ થઈ ગયું, હું આટલા રન એ કરી. અધરવાઇઝ આઈ વોઝ ઓલ્સો વરીડ કે હું આખી મેચ એમાં નથી રમ્યો તો ફાઇનલમાં હું રમી શકીશ કે નહીં, પણ એ બન્યું. સો દેટ ઇઝ હાઉ. તો ક્યાંક વિરાટ કોહલીને પણ આપણે કરવો પડે. રોહિત શર્માની વાત કરો તમે, રિષભ પંતની તમે વાત કરો, હાર્દિક પંડ્યા. વિચાર કરો કે ફિનિક્સ પંખીની માફક બેઠો તેના ખેલાડી ફરી એકવાર ભારતને જીતાડવાની એમાં લાગી ગયો છે. એ બહુ મહત્ત્વની વાત છે. એની ઉપર કેટલું બધું બન્યું છે. IPL દરમિયાન કેટલા માટલા ધોવાયા છે, કેટલા એને ટ્રોલ થયો છે, એની ફેમિલી લાઈફથી માંડીને દરેક વસ્તુમાં એ પરેશાન થઈ ગયો, હેરાન થઈ ગયો. કોઈ માણસ હોય તો છોડી દે ક્રિકેટ, પણ તે છતાંય એણે લાગ્યું કે નહીં, આઈ એમ અ સ્ટ્રોંગ મેન. હી કેમ બેક ફ્લાઇંગ કલર્સ. એણે એની સર્વોપરિતા પુરવાર કરી કે આઈ એમ સ્ટીલ ધ બેસ્ટ ક્રિકેટર ઓફ ધી ઇન્ડિયન ટીમ. અને ક્યાંક એણે પુરવાર કર્યું. અને મેચ એની તમે વાત કરો, જસપ્રીત બુમરાહ ઓબ્વિયસલી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ, એટલે તમારે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, એટલે તમે એને નહીં ના કર્યું. તો એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. ખેર આપણે એમ કહી શકીએ કે રવિન્દ્ર જાડેજાને ભાગે પરફોર્મ કરવાનું બહુ આવ્યું નહીં, પણ તે છતાંય રોહિત શર્માનું એક વાક્ય યાદ આવે. રોહિત શર્માએ કહ્યું મારે સેન્ચુરી નહીં મારે તો ચાલશે, મારે તમારી પાસે 2 ઓવર્સ તમે રમવા જાઓ ને, 2 ઓવર્સની અંદર મને તમે 25 રન બનાવીને આપતા હો અથવા તો 40 રન બનાવીને આપતા હો, ઇટ ઇઝ ઓકે ફોર મી. એ પ્રમાણે તમે જુઓ જાડેજાને બહુ ઓછું રમવાનું મળ્યું તો એમાં એને 2 ચોગ્ગા માર્યા. તો ક્યાંક કોન્ટ્રીબ્યુશન એનું પણ આપણે ગણવું પડે. આપણે એમ કહી શકીએ કે હા એનું પરફોર્મન્સ એટલું. અચ્છા, એનાથી વિશેષ હવે આનું મહત્ત્વ કેમ વધારે હતું કે 4 જણા નિવૃત્ત થતા હતા. 4 ટોપ ઓર્ડર પીપલ વેર ગોઈંગ આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ. આવું ક્યારેય બન્યું નથી, કારણ કે રોહિત શર્મા કેપ્ટન પોતે, વૈશ્વિક દિગ્ગજ વિરાટ કોહલી, ત્યાર પછી રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર ઓફ એરા, અને રાહુલ દ્રવિડ. કે આ 4 ખેલાડીઓ રિટાયર. તમને ખ્યાલ હોય તો 2011માં સચિન તેંડુલકર માટે બધું એ થતું ભાઈ સચિન તેંડુલકર અમારો એ છે, મીન્સ કે એને પ્રોજેક્ટ. આ વખતે તો રાહુલ દ્રવિડ પણ હતો. અને વી વર નોટ નોઈંગ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી નિવૃત્તિ લેશે.
ઇટ વોઝ નોટ બહાર પડ્યું નહોતું, પણ હા એમ હતું કે આમાંથી નિવૃત્તિ લેવાની અટકળો છે અને લઈ શકે છે, અને ઇટ વોઝ અ ટાઈમ કે પણ એ બરાબર પીક ઉપર જઈને ત્યાં જઈ જ્યારે ચેમ્પિયન બન્યા છો ત્યારે નિવૃત્તિ લેવી અને એ પણ સંપૂર્ણ કોન્ટ્રીબ્યુશન આપીને ટીમને જીતાડીને, આઈ થિંક હેડ્સ ઓફ ટુ બોથ ઓફ ધેમ. એ લોકોએ એ કામ કર્યું છે કે જે કામ કદાચ આવનાર વર્ષો સુધી લોકો યાદ રાખશે કે યાર આ પર્ટિક્યુલર પીક ઉપર જઈને આટલા સારા રન બનાવીને માણસ કોઈ રિટાયર થતો હોય છે. આ થાય છે. રોહિત શર્મા રિટાયર કોઈ કલ્પના ના કરી શકે. T20માંથી રોહિત શર્મા, વિરાટ કોહલી રિટાયર. તો ક્યાંક આ એક બહુ દુઃખદ ઘટના હતી. અને જેમ રાહુલ દ્રવિડની વાત કરીએ તો એને જે રીતના ગુરુ દક્ષિણા આપવાની તે ગુરુ દક્ષિણા આપી. એ એક ખેલાડીએ કેટલું સહન કર્યું છે. રાહુલ દ્રવિડની જો વાત કરીએ તો હી ઓલવેઝ સ્ટૂડ બાય ધ કેપ્ટન. એની હંમેશા સાથે રહ્યો છે. ખરાબ સમયમાં પણ હી યુઝ ટુ ફેસ ધ પ્રેસમાં જ્યારે હોય ત્યારે એ પોતે આવીને સ્ટેટમેન્ટ આપતો હતો, ડિફેન્ડ કરતો હતો. એણે ટીમને બનાવવા માટે, ખેલાડીઓને બનાવવા માટે, કારણ કે આ બધા ખેલાડીઓ તૈયાર બી એના હાથ નીચે જ NIમાં થયા છે, એટલે ત્યાં આગળ એની એકેડેમીમાં થયા છે. તો હું માનું છું કે ખેલાડીઓને તૈયાર કરવાથી માંડીને ખેલાડીઓને જીતાડવા સુધીનો સફર એની પણ જોરદાર હતી. એટલે એને પણ રિટાયરમેન્ટ લેવાની હતી. આનાથી વિશેષ સારી રિટાયરમેન્ટ કઈ હોઈ શકે? સો ઓલ પુટ ટુગેધર વર્લ્ડ કપ આમે ક્યારે બી નામ આવે, T20નો હોય, વન ડે વર્લ્ડ કપ હોય, પછી ટેસ્ટ ચેમ્પિયનશિપ હોય, ચેમ્પિયન્સ ટ્રોફી હોય, દરેકે એમ ઈચ્છે ભારત ચેમ્પિયન બનવું જોઈએ. અને મોટાભાગે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે હા, દરેકે આપણે અત્યાર સુધી કહેતા કે મહેન્દ્રસિંહ ધોની જ ICCની ટ્રોફી જીતી શક્યો છે, આમ છે તેમ છે, કપિલ દેવ પછી કોઈ બીજું જીતી નથી શક્યું. એ પણ એક વસ્તુ પૂરી થઈ યાર. કારણ કે વર્ષોથી આપણે એક જ વાત કરતા હતા, ધોનીએ આમ જીત્યું, ધોનીએ આમ કર્યું, ધોનીએ આમ કર્યું. પણ નાવ ધ મિથ ઇઝ બ્રોકન. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ અપાવ્યો. નાવ થિંગ્સ આર. અચ્છા, બીજી એક સૌથી અગત્યની વાત એ પણ છે કે જય શાહે કહ્યું છે આ બંને ખેલાડીઓને કે તમારે મને ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી પણ અપાવવાની છે અને તમારે મને વન ડેની ટ્રોફી પણ અપાવવાની છે. એટલે યુ સ્ટે વિથ અસ. ત્યાં સુધી એ ચોક્કસ ટીમ સાથે તમે રહેજો, અમને આ મેળવવામાં મદદ કરજો. એટલે આ પણ એક કેટલો બધો ભરોસો છે લોકોને આ બે ખેલાડીઓ ઉપર, એ જોવાનું છે. ઓફકોર્સ T20માંથી જ રિટાયર થાય, પણ એમનું એણે કહ્યું કે એમનું ટાસ્ક આ છે. એટલે કોઈ એકાદ 6 મહિનામાં બીજો કોઈ નિવૃત્તિ લેવાની એ કરતા તો એવું ના કરશો. વેટ વિથ અસ ટીલ બોથ ધીસ ઇવેન્ટ્સ આર ઓવર. તો માનું છું કે બહુ મોટી બાબત કહી શકાય. જી ચોક્કસથી. એટલે કે ચોક્કસથી હજી 2 મોટી ઇવેન્ટ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ WTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઈ રીતનું જે પ્રકારના સમીકરણો હવે આગળ રચાય છે તે પણ આપણે ચોક્કસથી જોવું રહેશે. પરંતુ હાલની આપણે વાત કરીએ, ફેન્સની વાત કરીએ. જે ફેન્સ અત્યારે ઉમટ્યા છે, નરીમન પોઈન્ટના દ્રશ્યો પણ આપણે જોયા કે કેટલા પ્રમાણમાં લોકો આવ્યા છે. આ ફેન્સ પોતાના ક્રિકેટના જે ખેલાડીઓ છે તેમની ચાહતમાં અહીંયા આવ્યા છે. ફેન્સની વાત કરીએ, 2007ની સમયની આપણે વાત કરીએ કે જ્યારે બાંગ્લાદેશ સામું હાર્યું અને ત્યારબાદ જે દ્રશ્યો આપણે જોયા, સમગ્ર દેશમાં આપણે દ્રશ્યો જોયા, તમામ ખેલાડીઓના ઘરની બહાર બંદોબસ્ત ગોઠવ્યો, એ દ્રશ્યો અને ત્યારબાદ આ દ્રશ્યો કે જ્યારે જીતે છે ત્યારે એમને આ પ્રકારે આવકારે છે અને જ્યારે હારે છે ત્યારના જે એમના ઇમોશન્સ છે. એટલે કે આ એક ફેન્સનું પ્રેમ જ છે ક્રિકેટ પ્રત્યેનો, કે જ્યારે હારે છે ત્યારે એમનો એ પ્રેમ જ હોય છે કે કેમ હારે, અમને જીતની આશા હતી. એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે દીકરો બહાર નીકળે ને એની મા એમ જ વિચારે કે મારો દીકરો હંમેશા સફળ થઈને આવે. સિમિલર વે ફેન્સનું પણ એવું છે. ફેન્સ આ ક્રિકેટને એટલો પ્રેમ કરે છે કે જે પ્રેમ આપણે અત્યારે સ્ટેડિયમ્સમાં જોઈ શકીએ છીએ, IPLમાં જોઈ શકીએ છીએ, એ ખેલાડીઓને મળવા જવાની જે ઘેલછા છે એમાં જોઈ શકીએ છીએ, પર્ટિક્યુલર આવા ઇવેન્ટ્સ જ્યારે થતા હોય ત્યારે ભીડમાં આપણે જોઈ શકીએ છીએ. આ શું છે? એ ક્યારે ભારતની હાર થાય એ સહન કરવા તૈયાર નથી. મુખ્ય પ્રોબ્લેમ એ છે કે દે ઓલવેઝ વોન્ટેડ ઇન્ડિયા ટુ વિન. અચ્છા, ટેવ પાડી તમે ખાસ કરીને 1983નો વર્લ્ડ કપ જ્યારે જીત્યા ત્યાં સુધી આટલું બધું ઓહપો નહોતો. 60 ઓવરની ક્રિકેટ હતી, બોલ પછી બદલાયા, પછી કપડાં બદલાયા અને ધીમે ધીમે જેમ જેમ રંગીન કપડાં આવ્યા એમ રંગીન ટુર્નામેન્ટો થતી ગઈ. એનું જે ક્રેઝ છે લોકોમાં વધતો ગયો. અને ત્યાર પછી IPL આવી. જ્યારે IPL આવી ત્યારે ક્રેઝની ચરમસીમા આવી કે નાવ ધીસ ઇઝ ધ ક્રિકેટ. અને એ ક્રિકેટ વખતે તમે જ્યારે પહેલાં તો ટેસ્ટ અમને ખ્યાલ છે કે અમે જ્યારે ટેસ્ટ મેચ જોવા જતા હતા, 5 દિવસ તમારે જવાનું હોય,
સચિન આપણે સુનિલ ગાવસ્કર રમી લે, એની બેટિંગ પતે એટલે બીજા દાડે પ્રેક્ષકો જોવા જ ના મળે તમને, કોઈ જ ના હોય સ્ટેડિયમમાં. આવા દિવસો જોયા છે. પછી સચિન તેંડુલકરનો વારો આવે ત્યારે પણ એવું હતું કે સચિન તેંડુલકર રમે ત્યાં સુધી પબ્લિક હોય, પછી પબ્લિક નીકળી જાય. આ ક્રિકેટે લોકોને એટલી લત લગાડી કે આજે ક્રિકેટ કોઈ પણ હોય, રમતો કોઈ પણ હોય, સ્ટેડિયમ ભરેલા રહે છે. તમે વિચાર કરો, એ IPLની મેચો લઈ લો તમે, કે જે તમે T20 અને વન ડે ટેસ્ટ મેચમાં એટલું ક્રાઉડ જેટલું આપણે અપેક્ષા કરીએ એટલું ના હોય, સ્વાભાવિક છે. બટ તમે આ બંને ફોર્મેટના બીજા જો તો ત્યાં આગળ મેદાન ઉપર પ્રેક્ષકો તમને જોવા મળે છે. ઘણી બધી એ ચાલે છે કે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો ઓછા આવે છે, બરાબર છે. બટ વન ડે અને T20 હજુ પણ એટલા જ આક્રમક ક્રિકેટ તરીકે લોકો જોવે છે. અને T20ની અને ખાસ કરીને IPLની તો વાત જ કરવી છે. બીજું એવું બન્યું કે IPLના કારણે ક્રિકેટનો વ્યાપ વધ્યો. દેશના વિવિધ ક્ષેત્રોમાંથી ક્રિકેટરો આગળ આવતા હતા. મને યાદ છે કે એક જમાનામાં બધા જ ક્રિકેટર સમજો તો 8 ક્રિકેટર મુંબઈના જ હોય શરૂઆતથી. બધા તમે જુઓ તો એકનાથ સોલકરના અને તેને દિલીપ વેંગસરકરને, સુનિલ ગાવસ્કરને, ફરોખનજીને બધા ઘણા મોટા ભાગના ત્યાંના જ હોય. માત્ર 3 જણા બહારથી આવે. બિશનસિંહ બધી દિલ્હીથી આવે, પ્રસન્ના ચેન્નઈથી આવે અને વેંકટ રાઘવન. આ 3 ખેલાડીઓ બહારથી જોડાય એમ કહેવાય, અને ચંદ્રશેખર. તો આ 4 ખેલાડીઓ સિવાય બાકી કોઈ ખેલાડી જોવા મળતો નહોતો. પછી એ ચક્ર તૂટ્યું, રાંચીથી આવ્યા મહેન્દ્રસિંહ ધોની, અને ત્યાર પછી એટલે આમ તો ગાંગુલીના સમયમાં જ બધું શરૂ થઈ ગયું, પણ એના આવ્યા પછી ક્રિકેટ વિસ્તર્યું, કારણ કે ક્રિકેટને એણે લોકપ્રિય બનાવ્યું. સૌથી પહેલાં 2007માં વર્લ્ડ કપ જ્યારે જીતાડ્યો ધોનીએ, ત્યારથી લોકોને T20નું ઘેલું લાગ્યું. અને ત્યાર પછી તમે જુઓ, T20 ક્રિકેટે ક્યારેય પાછું વળીને જોયું નહીં. લોકપ્રિયતાની ચરમસીમા પર અત્યારે આ ક્રિકેટ બિરાજી રહ્યું છે. એટલા માટે T20 વર્લ્ડ કપનું જે અચ્છા બીજું મહત્ત્વની ઘટના મારી દૃષ્ટિએ કેમ આમ વર્લ્ડ કપ મહત્ત્વનો છે શિવમ, કે તે વખતે આટલી બધી કોમ્પિટિટિવ ટીમો નહોતી જેટલી અત્યારે કોમ્પિટિટિવ છે. કોમ્પિટિટિવ એટલા માટે કહું છું કે તે વખતે T20 વર્લ્ડ કપ જીતવું અને એ કરવું, મુખ્ય જે 2-3 દેશો હોય, ધારો કે ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય કે ભારત તો પછી આવ્યું, આ બધા અને વેસ્ટ ઇન્ડિઝ, આની વચ્ચે જ બધું ક્રિકેટ રોટેટ થતું હતું. પણ ત્યાર પછી જેમ જેમ ભારતે પગપેસારો કર્યો અને ભારતે થયું, ત્યારે ઇટ વેન્ટ ટુ અધર કન્ટ્રીઝ કે હા ભાઈ બીજા. અને અત્યારે 2024માં તમે જુઓ કેટલી ટીમો મજબૂત હતી. આપણે તમે પાકિસ્તાનને મજબૂત ટીમ તરીકે ગણી શકો, સાઉથ આફ્રિકાને ગણી શકો, વેસ્ટ ઇન્ડિઝને ગણી શકો, ઇંગ્લેન્ડને ગણી શકો, ઓસ્ટ્રેલિયાને ગણી શકો. આટલું બધું ક્રિકેટ પહેલાં ક્યાં હતું? તો કહેવાનું થાય એ બધાની વચ્ચે પણ ભારતની ટીમે જીત મેળવી છે. દેટ ઇઝ એક્સલન્ટ. તમે યુએસએમાં મેચો રમ્યા, તમારાથી વિપરીત પરિસ્થિતિ હતી. એક સમય એવું લાગ્યું કે અહીંયા આગળ ભારત ગોથું ખાઈ જશે, પણ ના ખાધું. બેટર્સ જ્યાં ફેલ ગયા, બોલર્સે રંગ રાખ્યો. બોલર્સ જ્યાં ફેલ થયા, બેટ્સમેનોએ રંગ રાખ્યો. અને ક્યાંક આપણે ફાઇનલ સુધી આવ્યા અને ફાઇનલ જીત્યા. પહેલાં આવતા હતા ફાઇનલ સુધી, હવે આ જીત્યા આમાં. એટલે હવે ટેબલ ટર્ન થયા, હવે નસીબ ફર્યું એમ કહેવાય. એટલે આગામી જે 2 ઇવેન્ટ તમે જે વાત કરી એમાં ભારત જોરદાર પ્રદર્શન કરશે, કારણ કે હવે જે નેક્સ્ટ ઇવેન્ટ આવશે એમાં કદાચ વિરાટ કોહલી રિટાયરમેન્ટ લે કે રોહિત શર્મા રિટાયરમેન્ટ લે, આ બી બની શકે છે. એટલે કોકની ફેરવેલ પણ બની શકે. પણ સાથે જ ભારતની એક તમન્ના છે કે ભાઈ બધા કપ આપણે એકવાર તો લાવવા જ છે જ. એટલે ટૂંકમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ખાસ વાત કરું છું. વન ડેનો વર્લ્ડ કપ આવી ગયો છે, T20નો આવી ગયો છે, ચેમ્પિયન્સ ટ્રોફીનું એ થયું છે. પણ આ એક ઇવેન્ટ બાકી છે કે જે ઇવેન્ટમાં ભારતે હજુ વી કેમ નિયર વેરી બહુ નજીક આવીને આપણે હારી ગયા છે. એકવાર ઓસ્ટ્રેલિયા સામે, એકવાર ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં હાર્યા છે. એટલે કંઈ એવું નથી કે આપણે ન ત્યાં સુધી જઈ શકીએ. નો ઇટ્સ ઓનલી ધ ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ કે ભાઈ. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ટેસ્ટ મેચના ફોર્મેટની અંદર યુ ડોન્ટ હેવ ધ કાઇન્ડ ઓફ પ્લેયર્સ કે જે શાંતિથી રમી શકે, એક લાંબી ઇનિંગ રમી શકે, ધૈર્ય રાખનારા ખેલાડીઓ ભારત પાસે ઓછા છે. એટલે તમારે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને ખેલાડીઓ જો રિટાયરમેન્ટ લે છે તો ત્યાર પછી આ ફોર્મેટમાં આપણને તકલીફ મોટી પડશે. અત્યારે તો છે એટલે તો બહુ વાંધો નથી. કારણ કે સૌથી અગત્યનું શું છે
કે દે આર ધ પીપલ હુ આર ધેર ઓન ધ ગ્રાઉન્ડ. એ ગ્રાઉન્ડ ઉપર રહે છે ને બાકીના ખેલાડીઓ સાથે પાર્ટનરશિપ કરે છે. તમે વિરાટ કોહલીની ઇવન આ વખતની ઇનિંગ જુઓ તમે, એણે બધાની સાથે પાર્ટનરશિપ બનાવી અને એટલે ટીમનો સ્કોર એ થયો. તો આ જે વસ્તુ છે, આ સ્કિલ્સ, એ સ્કિલ્સ હજુ ઇનકલ્ટિવેટ થવાની બાકી છે લોકોમાં. હું માનું છું કે આ થયા પછી ભારત, અને અત્યારે આ વખતે તો ખેર ડેફિનેટલી ભારત પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. નાવ એક પેલું છે ને, એક વચ્ચે બ્લોક હતો, એ બ્લોક હટી ગયો. નાવ ધ ડોર સારું ઓપન. એટલે ભારતની ટીમ ફોર્મમાં પણ છે, સારું પ્રદર્શન પણ કરે છે, અને દે હેવ ગોટ ઓલ ધીસ થિંગ ટુ વિન ધ નેક્સ્ટ 2 ઇવેન્ટ્સ. જી, એટલે કે વેસ્ટ ઇન્ડિઝમાં તો હવે તિરંગો ઝંડો જે લહેરાવી દીધો છે. હવે નેક્સ્ટ ઇવેન્ટ છે ચેમ્પિયન્સ ટ્રોફી, પાકિસ્તાનમાં છે, અને ત્યાં પણ તિરંગો લહેરાવાનો છે. અને એટલે કોન્ફિડન્સ ચોક્કસથી બૂસ્ટઅપ થયો છે. વિરાટ કોહલીની વાત કરી, સમગ્ર ઇવેન્ટમાં કોઈ પણ રન નહોતા આવ્યા. ઓપનિંગમાં આવતા હતા, થોડુંક પ્રેશર આવે, ત્યારબાદ શોટ એવો રમે કે જેથી આઉટ થઈ જાય. પરંતુ ફાઇનલમાં આખી વિપરીત પરિસ્થિતિ જોવા મળી. 3 ઓવર સુધી સારું રમતા હતા, 3 થી 4 બાઉન્ડ્રી પર મારી, પરંતુ ચોથી ઓવરથી જે તેમણે એન્કરની ભૂમિકા ચાલુ કરી, અને તે બાદ છેક 18મી ઓવરમાં એક બીજી બાઉન્ડ્રી આવી. એટલે ચોથી ઓવરથી લઈને 18મી ઓવર સુધી માત્ર સિંગલ ડબલથી જ રમ્યા છે. આ એક આખો ડ્રાસ્ટિક ચેન્જ તેમને ફાઇનલમાં લાવ્યો છે. રણનીતિ હતી. રોહિત શર્માએ કહ્યું હતું, રોહિત શર્માએ કન્ફર્મ કે મેં કહ્યું ભાઈ વિરાટ કોહલી હેઝ ટુ સ્ટે ઓન ધ વિકેટ, બાકી બધું થઈ જશે જો એ હશે તો. એ કારણ બીજી વસ્તુ એવી છે, વિરાટ કોહલી તો એન્જિન છે, એ દોડે એટલે ઇલેક્ટ્રિકની જેમ દોડે છે. વન્સને ટૂઝમાં કેવી રીતે કન્વર્ટ કરવા એ તો માત્ર વિરાટ કોહલી જાણે, જેમ કે એ તો ચાલે, અને બીજું ધોની જાડેજા જાણે. તો એ તો હતું જ. અને એ ઉભો રહેશે તો 20 ઓવર સુધી એ ડેફિનેટ. અને તમે જો જે ખેલાડી મેદાન ઉપર આવ્યા એને ઇન્સ્ટ્રક્શન થતી કે તમારે બિગ શોટ જ મારવાના છે, તમારે છગ્ગા ફટકારવાના, તમારે ચોગ્ગા ફટકારવાના છે, યુ હેવ ટુ ગો ઓલ આઉટ. તો હું માનું છું કે એ બહુ સારામાં સારી રણનીતિ હતી કે જો વિરાટ કોહલી રમતો હતો તો એ જ પ્રમાણે 4 તમને પાર્ટનરશિપ જોવા મળી. નહીંતર આ પ્રેશરમાં પાર્ટનરશિપ કરવી એ પણ મુશ્કેલ પડી જાય, એટલું જબરજસ્ત પ્રેશર હતું. અને એ જ કહે છે ને કે ભાઈ એક્સપિરિયન્સ કોને કહેવાય, તો એક્સપિરિયન્સ આને કહેવાય. આપણે ચક ધ ઇન્ડિયામાં એક ખેલાડીને છેલ્લે બોલાવે છે, એ વાય તો એ આ જ છે કે છેલ્લી વખતે કોણ રમી શકે ને કોણ જીતી શકે ને કોણ ટકી શકે, તો કહે છે વિરાટ કોહલી. અરે દેટ ઇઝ વોટ હી હેઝ ડન. એટલે આ તો એક બહુ, તમે કહો કે પોતાના કેપ્ટનની, અને બીજું કે પોતે કેપ્ટન રહી ચૂક્યો છે છતાં પણ બીજા કેપ્ટનના અંડરમાં એટલું જ ગ્રેસફુલી રમવાનું, ઇટ્સ અ વેરી બિગ થિંગ. એને ખબર હતી કે હું મારી કેરિયરમાં, મારી કેપ્ટનશીપમાં હું ક્યારેય કોઈ ટ્રોફી નથી જીતી શક્યો. આઈ હેવ ટુ હેલ્પ રોહિત શર્મા આઉટ ટુ વિન ધ ટ્રોફી. આ બહુ મોટી મહત્વની વાત છે. તો હું માનું છું કે દેટ ઇઝ વાય દે આર કોલ્ડ ગ્રેટ્સ. જી, આ હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શું કહેશો, આ દ્રશ્ય આપની આંખોની સામે દેખાઈ રહ્યા? પહેલી વસ્તુ છે કે મુંબઈ એવી જગ્યા છે, આઈ વોઝ ધેર ફોર 2 years, મને ખબર છે. એની ઇવેન્ટ તો ઇવેન્ટની ઉજવણી અને એમાંય મુંબઈમાં થાય એટલે પબ્લિક તમારે ત્યાં ગાડી, જબરજસ્ત ક્રાઉડ. હું નથી માનતો કે એક પણ જગ્યા મુંબઈની ગલીઓની કોઈ પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં ક્રિકેટ અથવા કાં કોઈ બીજી રમત ના રમત. રમતનો જબરજસ્ત ક્રેઝ હોય તો એ મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં છે. આ તમે જુઓ છો, આ ખેલાડીને કેટલાને રોહિત શર્મા દેખાવાનો છે કે કેટલાને ટ્રોફી દેખાવાની છે, પણ નહીં, ઉજવણીમાં હું ગયો હતો. યુ આર પાર્ટિસિપેટિંગ ઇન ધીસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે ભાઈ તો હા હું ત્યાં જ જઈને આવ્યો. સો દેટ ઇઝ, બધાને ખબર છે, કોઈ આ બધા થોડા રોહિત શર્મા જોડે હાથ મિલાવી શકવાનો કે વિરાટ કોહલી સાથે હાથ મિલાવી શકવાનો નહીં, પણ હું અમે હતો, આઈ વોઝ અ પાર્ટ ઓફ ધીસ ક્રાઉડ. દેટ ઇઝ, આ એક ગૌરવ છે, આ ગૌરવ મહત્વનું છે કે હું આ ભીડનો ભાગ હતો, કારણ કે મારી ટીમ જીતી છે. તો આ એક આજે, અને બોમ્બેમાં સેલિબ્રેશન, આમે ઇટ ઇઝ ધ બિગેસ્ટ પ્લેસ ટુ સેલિબ્રેટ એની ઇવેન્ટ રાધર. વિશ્વભરમાં મુંબઈ તો પ્રખ્યાત છે સેલિબ્રેશન માટે. તો આ સેલિબ્રેશન તો અદ્ભુત છે જ. એમાં કોઈ ત્યાં તમે નહીં માનો કે કોઈ પણ ક્રિકેટનું ગ્રાઉન્ડ કહો કે કોઈ જગ્યા જો નાની બી જગ્યા હોય ત્યાં રમત હોય, ત્યાં વોલીબોલ રમાય, ફૂટબોલ રમાય, ક્રિકેટ રમાય, મલખંભ રમાય, દરેક વસ્તુ તમારે ત્યાં આર્ટિસ્ટ, તમારે ત્યાં એના ખેલાડીઓ જોઈએ એટલા મળી રહે તમારે. એટલે એ તો રમતનું ક્રેઝી ટાઉન છે. આ તો બધા માટે ક્રેઝી છે. એમાં રમત તો, સ્પોર્ટ્સ તો ખાસ, અને એમાં ક્રિકેટ તો આપણે જાણીએ છીએ કે BCCIનું હેડક્વાર્ટર પણ ત્યાં છે. અત્યાર સુધીની ટીમો જેટલી ટીમોએ ગૌરવ અપાવ્યું છે, સૌથી વધારે રન તો સુનિલ ગાવસ્કર, સૌથી વધારે રન તો સચિન તેંડુલકર.
તો આ બધા મુંબઈના જે ખેલાડીઓ છે કે જેણે ભારતભરને ગૌરવ અપાવ્યું છે ને સેમ વે અત્યારે જ્યારે હવે બીજા કેપ્ટન્સ બને છે ત્યારે ઓફકોર્સ રોહિત શર્મા બી મુંબઈના જ છે એટલે અને ધોની જીત્યા ત્યારે પણ આ જ જુવાળો હતો, આ જ લોકો આટલી જ સંખ્યામાં હતા. તો હું માનું છું કે ઇટ્સ અ ક્રેઝ, અને મુંબઈ જેવો ક્રેઝ તમને ક્યાંય જોવા ના મળે, એમાં કોઈ બેમત નથી. એ ચોક્કસથી મુંબઈ જેવો ક્રેઝ, અને એ જ મેમરી, એ જ સવાલ હતો નેક્સ્ટ કે 2007ની જે વિક્ટરી હતી આપણી, એ મેમરી આપે પણ જોઈ છે. શું મેમરી હતી? અત્યારે એ તમામ મેમરી રિકોલ કરવી હોય તો કયા કયા દ્રશ્યો એ 2007ના આપને યાદ આવે? કદાચ એ વખતે બી ઓપન બસમાં જ નીકળ્યા હતા, ઇફ નોટ મિસ્ટેકન. સો દેટ ઇઝ ધી બિગેસ્ટ થિંગ કે સૌથી સી મરીન ડ્રાઈવ એનું એ છે, જગ્યા એની એ છે, એટલે એ રીતે સેલિબ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો લોકોની ભીડ ત્યારે પણ હતી ને આજે પણ છે. તમે એ જુઓ કે ત્યાંથી ભારતે જ્યારથી T20માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું એ દિવસથી ભારતના લોકોને એમ થયું કે યાર ક્રિકેટમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન બન્યા. સો ધીસ વોઝ ધ સરપ્રાઇઝ 1983 પછી 2007માં, અને એ T20 ફોર્મેટમાં ઇટ વોઝ બીન પ્લેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, અને એ આપણે એમાં ચેમ્પિયન થયા એટલે લોકોનો જોવાનું એકદમ, અને ત્યારથી ખબર પડી એકચ્યુઅલી તમે જુઓ T20નું એક્સેપ્ટન્સ તમે જુઓ તો 2007થી વધારે થયું. ભારત વર્લ્ડ કપ જીત્યું એટલે ભારતે પોતાની જ ગેમ કરી દીધી T20, એક લેવલ ઉપર એ લોકપ્રિય ગેમ બની ગઈ. ગમે ત્યાં T20ની ટુર્નામેન્ટો આયોજિત થવા માંડ્યું, પછી IPL ને પછી તો ત્યાર પછી તો આખો કારવાણ શરૂ થઈ ગયો. એટલે શરૂઆત એ અહીંયા થઈ, અને અહીંયા અત્યારે આપણે ચરમસીમા ઉપર છે 2024માં વી વોન ઇટ અગેન. એ જ લોકો અહીંયા આગળ પેઢીઓ બદલાઈ હશે કદાચ. ઘણા લોકો પહેલાં જે 2007માં હતા આજે તમને જોવા નહીં મળે, એમના છોકરાઓ હશે, એમના બાળકો હશે, પણ ક્યાંક પેઢી દર પેઢી ક્રિકેટ જીવંત રહે છે, લોકો એની સાથે જોડાય છે અને લોકો સેલિબ્રેશન કરે છે, એ બહુ મહત્વનું છે. એ ચોક્કસથી, એટલે કે હવે તમામ ફેન્સ, દર્શક મિત્રો, આપે આ દ્રશ્યો જોયા નરીમન પોઈન્ટના દ્રશ્ય, કે જ્યાં તમામ ફેન્સ રાહ જોઈ રહ્યા છે માત્ર પોતાના જે ખેલાડીઓની 15 સભ્યોની એક ટીમ કે જે વર્લ્ડ ચેમ્પિયન બની છે તેમની એક ઝલક જોવા માટે અત્યારે ફેન્સ આતુર છે. અને દ્રશ્યો આપણે જોયા કે પગ મૂકવાની જ્યાં જગ્યા નથી, અને ત્યાં જે ખેલાડીઓ ખુલ્લી બસમાં હવે ત્યાંથી જશે, અને તમામ જે ફેન્સ છે કે જે તેમની ઝલક જોશે, અને તમામનું અભિવાદન પણ આપણા ખેલાડીઓ કરવાના છે. તો ચર્ચા કરી ખાસ આપણી સાથે જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો તમામ ફેન્સ રાહ જોઈ રહ્યા છે, અને થોડીક જ વારમાં હવે પહોંચશે ખેલાડીઓ, મુંબઈ પહોંચી ગયા છે અને એરપોર્ટથી બહાર પણ નીકળી ગયા છે. થોડી વારમાં હવે તમામ ફેન્સની આતુરતાનો અંત આવશે. સતત દ્રશ્યોમાં આપણે પણ બતાવતા રહીશું. રજા આપશો. નમસ્કાર.